વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરી ડમ્પર ચાલકે હુમલો કર્યો. ડમ્પર ચાલક સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર હાસલપુર જીઆઈડીસી પાસે અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ આર્યુ ઝાલા અને વિષ્ણુભાઈ નાઓ ટ્રાફિકને લગતી કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન પસાર થતા ડમ્પર ચાલક પાસે લાયસન્સની માંગણી કરતા ડમ્પર ચાલકે એકદમ ઉશ્કેરાઈ જઈને પોલીસ કર્મચારીને ધક્કો મારી ઝપાઝપી કરી લાયસન્સ તથા વાહનના કાગળો બતાવવાની ના પાડીને હુમલો કરતા સરકારી કામમાં ફરજમાં રૂકાવટ કરી. સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલો કરનાર ડમ્પર ચાલક રમેશભાઈ વસંતભાઈ સલાટ રહે વસ્તડી તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ રૂરલ પોલીસે સરકારી કામમાં રૂકાવટની કલમ હેઠળ BNS કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.